बाण लाख घोड़लिया ने बसानो रे बाण लाख घोड़लिया ने बसानो रे वीरो लाख दुनिया ये लो लग्न में गाड़ी आवे तेरे गाड़ी ने शणगारवामां आवे मित्रों गाड़ी ने शणगारवामां आवे એટલે ખોટા ફૂલ હોય તેડી મારા વીરે ખેતલાની જાન જોડાતી ત્યારે હાથી સેનાની શણગાર્યો તો એ હાથીડા શણગારો રે આ દેવ રુદ્ર वधी वराजा माटे एक घोड़ी बे घोड़ी तो कदाच माल मिलकत वधी गई संपत्ति वधी गई तो वधी 50 घोड़ा त्यारे मारा खेतलाना लगन में केटला घोड़ा था 5 लाख घोड़ा लियानी कपसानो रे 5 लाख घोड़ा लियानी कपसानो रे वीरो रे केटलिया आइलो पर
હોવા ન હોય તો કાઈ નહીં, પણ માતાજી મેરડીની થોડીક વાત કરી દઉં. હા, પછી આપણે તો ધોળાવા છે બાપ. કોઈ માતાજી હાથી માથે બેઠી છે, કોઈ મગર માથે, કોઈ ઊંટ માથે બાપ. પણ મારી સીધું ભલાની મેરડી મારો બાપડો બુટિયા બોકડા માથે બેઠી છે બાપો. 100 રૂપિયા મારા કિશોરભાઈ પાટણા વાળા, 100 રૂપિયા મારા ધુરાભાઈ પાણી વાળા આપે છે. જગદંબા જાજુ આપે બાપો. બેરડી કે તારો માલ મારી રેડો મારી જરે રે મ્યામાઈ, પણ આજે જેનો કોઈ નો ચાલે કા અજો બાપ કદાચ મારી મેરડી ના બુટિયા બોકડા જો કોઈ કામ ચાલે આ બાપા અને માથા નો ઉતારી જતો ધરતી માથે આજ મારી નાનાની બાળકી માં મેરડી નો કે કલાકારો પૂરા એવા હૃદય છપૈયા કર્યા છે, પણ આપણો રાવણ સમાજ પહેલેથી છપૈયા ગાય છે. મેલડીનો દુઓ એક જ એવો છે જે છપૈયું કહેવાય, પણ આપણા સમાજને ખબર નથી કે છપૈયું કેવી રીતના ગોવાય. ગાય છે 110%, પણ છપૈયાના ધાર માથે મેલડીનો મારો બાપડો એક જ મારો બાપડો દુઓ છપતું મારે ગાવું છે, પણ કેવું મારો બાપડા રાજા રાવણી આવી ગયો પતિ યાદ આપે
રૂપિયા મારા મેટારીના મેળવીના નામના આપે છે 101 રૂપિયા મારી જગદંબા જાજુ આપે દેવી પૂજકનો ડંગો દેવી પૂજકના ડંગાની માલી પાસે ચાવો માંડ્યો તો અને ધોબે અને ધોબે જ્યારે મારો બાપલો એમ કહેવાય છે માતાજીના ભૂવો તેલમાં લઈ ખોબો ભરી તેલ પીતો તેની આંગલાની હાંખના કાનિયો જોગી અને કાના દાદા ડાક વગાડી ઘરે જતા હતા ને એની મલીપા તાવડામાં નજર પડી કો હો આવી ગરીબ ઝૂંપડી છે ગરીબ ઝૂંપડીની મલીપા ગરીબડો ભૂવો અને એની માતાજી આવી બધી ખબે ખબે તેલ પીસે જો આવી માતાજી મારી પાસે હોય ને તો એને 52 ગામની જાત્રા કરાવું રાવણદેવ ડાક કોરવા જઈને હારો ભૂવો ગતિવાળો ધનુવા બેન એટલે રાવણદેવને ગાવાનું ઓટો આવે અને હજી કેટલાનું ગાતા હોય તો એને હાથ લે ને એમાં રાવણદેવને મજા ન આવે એમ મારી મેરડી માથે કાનિયાનો ઓટો આવ્યો કે આવી જો માતાજી મારે હોય ને તો 52 ગામની જાત્રા કરાવું બાપ એક દી બીજો દી ત્રીજો દી અધરાતની રાત ને મેઘલી રાતનો ગજરમો જેમ તેની બારના ટપોરે મારી મેળડીને મારા કાનિયા મારી ઓટો આવ્યો મારા કાનિયા જોકે આ વાત આપણા સમાજની છે સમાજની અંદર ખબર જ છે પણ મારી પાસે આખું અનોખું જ હોય અને તેની મારા કાનિયા ને મારી મેળડી ટોપડી બટા કાલ તને મારી માથે ઓટો આવ્યો તો પણ મને મેળડી ને તારી માથે ઓટો આવ્યો છે ત્યાં તારો ક્રડિયો લાય ક્રડિયા ની બલી પા હું કાનિયા હાલત ને આડા મારી અને હોલર મૂકી નાગડી બેવું મને 52 ગામની જાત્રા કરાય પણ તારી મારી એક શરત જ્યાં મારો ક્રડિયો એટો મેળ લે ત્યાં કાનિયા જોગી જો ઉપર ચાલો પૂરે તો દુનિયાની બલી પા હું કાનિયા આય તારી મેળડી નો કહેવાય બાબા તેની કાનિયો જોગી કાનિયો હાથની મલેપા લઈને બેઠો ને તેની મારી હવા વેતની નાગણી કન્યાની મલેપા આવી ઊભી રહી ગઈ બા આપણા રાવણ સમાજની મલેપા હું જાઉં છું હું કાઈ ગાંડો નથી થઈ ગયો કોઈ પૈસાનો લાલચુ નથી તો મારા નાના નાના બચોલિયાને હું તોડવું ના સાચો હે મારા છોકરાને કાલ 11 વાગે એટલે નિશાળે જવાનું હોય છતાં હું એને નાઈટ ગેટની મલીપલી આવું ફૂંકામ કે એને થોડીક સમજણ પડે પડે અને બેંજાવાળા ભાઈ થોડું બોલ લઉં અને મારા રાવણ સમાજને બીજું કાંઈ તો નથી કહેતો પણ હું તમને એટલું કહું છું ભલે ભણાવો ગણાવો જે કાંઈ કરો એ પણ આ આપણી પાર્ટીના આપણી બોલપેન રહીને એનો સૂર તમારા દીકરાઓને દેજો મારો બાપુ હે કદાચ આ 12 ભણે કોલેજ ભણી ગયો કદાચ કોલેજના 2 વર્ષ ટપી જાય તો મારા દીકરો છે ને વધીને 50,000 રૂપિયા પગાર લઈ આવે અને આ ખરા આમ પાપણા પલકારે ને બાપ રાતે જાવ સવારે તમને લાખનો ઢગલો કરી દે ઈ આ આપણી પાર્ટીની આપણી બોલપેલ છે બાપ હે તો થોડુંક તમારા દીકરાઓને અને એક ખાસ સૂચના બીજી એવો દેશી ડાર શીખવાડો એવા દુઆ શીખવાડો એવા સંત શીખવાડો દેશી હું તો હવે આની કોના પરગણામાં આવીને હું શીખી ગયો તું તો ઠેરે પરદેશીના એવા ગીત ગાતો હે દુનિયા અમારી હગી નથી આ હમણાં નાગલપુર માંડવો તો ત્યારે હું બોલ્યો કે હંધાય કલાકાર દુનિયા અમારી હગી નથી અમારી ડુંગરી દૈસે હતી ફલાણું હતું મેં એ ગીત જ ખોટું ગણ્યું એમાં એક શબ્દ એવો આવે છે કોઈ નહોતું ત્યારે મારી મેરડી હતી જેના કારણે મારી પાસે મેરડી હોય ને બાપ એની માથે દુખ નો પડે એના ખિસ્સાની મારી પાસે પૈસા નો રહે એવું બને ને બાપ હે જેનો મોટો હુકુમનો ધણી 52 પન્નાની વિદાકરી મારી નાની બાળકી મારી મેરડી હોય એને દુખના વિકૃતના વાદરા નો આવે મારો બાપો હે જો આ લક્ષ્મણભાઈના જીવ જાઈન આવે ડોક્ટર ના પાડી દે કે હવે ભાઈ આ નહીં બસે અને હવે આ મરી ગયો છે બાપા હવે પાછો લઈ જાઓ અને એને જો જીવતું જો મળું જો કદાચ બેઠું કરી દે તો મેરડી કરી દે મારો બાપલો તો ઈ થોડા કાપડા ગીસા ખાલી કરાવે બાપા હે આસો પણ શ્રદ્ધા ને વિશ્વાસ
ભાવ ને ભક્તિ. અને તેથી મારો કાનિયો જોગી કરંડિયો લઈને બેઠો તો, કરંડિયામાં હવા વેતની નાગડી, અને તેથી કાનિયા જોગીએ મારો બાપલો ગીત બનાવેલું. અને એ ગીત મારી મેળડીના માંડવામાં ગાઉં છું. કેવું બાપ? એ કાનિયો પર તો જાગલ પાર, એક દેયને રડિયો રે લો. અને હજી તો દુઓ નો ગાયો તો આમ ચડી 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 કાંપે ધુડુક 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 થતા આવરી વાહે બાપો પેટ બબાટી. આનો તો અવાજ જ ન આવે. હા, પણ તેડી કાનિયો આ હું વાત કરું છું. મેં કીધું કોઈ માતાજી હાથી માથે, કોઈ માતાજી મારો બાપો સિંહ માથે બેઠી, પણ મેરડી બુટિયા બોકડા માથે બેઠી. એ કેવી રીતના બેઠી, બુટિયો બોકડો કેનો બુટિયા બોકડા હાટું જેટલા કામ કર્યા હતા ને, એ મારે મેરડીની વાત કરી છે મારા બાપો. તેદી મારા કાનિયાને, મારા કાનિયાને મારી મેલડી કેવા મંડી. એ મારા કાનિયા બાપા જતી માતા, હું વાગડિયા વજની મેલડી બાપ. ગામ જોયું છે, પરગામ જોયું છે, વિદેશની મલિપો યોગ્ય છો, પણ કામરૂ દેશ નથી જોયું બાપ. હાલ મારા કાનિયા તને કામરૂ દેશ બતાવું. તારી મારી એક શરત, જ્યાં મારો કરડિયો હેઠો મેલ ને, જ્યાં હું મેલડી જો પડતાનો કરી દઉં તો ધરતીમાં તો હું મેલડી નો કે બરાબર. લવરી પાછો બે જવાના સુર મારા બાપનો કેવો જો કે હવે મારું સેમિનાર પણ હવે હું ગાવા દેવું થોડું તો સેમિનાર
રાવણદેવ કે છે તોરણિયો લીમડો, પણ તોરણિયો લીમડો આવ્યો ક્યાં? હે કોણ જોયો? પછી એક દુવો એવો છે કે કાચી માટીનો કુંભ થાય પણ એમાં કાચી માટીનો કુંભ થાય પણ એમાં મહિલા નવ નારવા નારવે નારવે ઓકારા કરે તેથી મનસા રૂપે માં મોમાય. માવલા હાબાડીની વાત બાપની કાચી માટીનો કુંભ કોઈ ગોઈતો જેને જાવું હોય ને એ મને કહેજો, હું એનું સરનામું દઈશ. હું આ હાથી ગોતીને પછી બોલું. સમજ્યા? વિસાવદર તાલુકાનું મારું બાપલો ગામ છે અને ગામની મલિપા મારો બાપલો એમ કહેવાય છે વાલભાઈ માના નેની મલિપા હજી હાલ મોજૂદની મલિપા કાચી માટીનો કુંભ છે ને જેને મોમાય હોય ને એને ત્યાં જવાનું જરૂર છે. એ કુંભના દર્શન કરવા. અને ચોટીલા માં ખાટલી ગામ રહ્યું, આમાં હજી આપણા અમુક કલાકારને માદળ હું છે એ ખબર નથી. હે ચોટીલા પાસે ખાટલી ગામની મલિપા દરબારની ઘરે બાપ માતાજીનું માદળ પડ્યું છે. એ માદળ વાગે અને માતાજી મારો બાપલો જવાબ આપે. બાપ આપણું વાજિંત્રની મલિપા એવડી તાકાત છે, પણ આપણે જાવું છે તો મેલડીના દોર માલિપા જ બાપ. હે થોડા કામ મારો બાપરો હાલતા થઈ જાવ. એ આવ હાર્દિક એટલે તોરણીયો લીમડો આવે, તોરણીયા લીમડા માલિપા મારી મેલી જીઓ બની. એ મારા કન્યા આટલે રાતે રાતે મેઘલી રાઈનો તમે જીઓ બારનો ટપરો થઈ ગયો છે, પણ આ તોરણીયા લીમડાની મલિપા આ મારો સનસ રંડિયો ટીંગારી દે અને નીંદરને આધીન થઈ જા. બાપ ખબર દલ હોઈ ગયા આપણે કામરૂ દેશની મલિપા જાય થાન પાહા અને તોરણીયા લીમડા પાસે મારો બાપુ મેલડીનું નામ લઈને રંડિયો ટીંગારી દે એની મલિપા મારા કાનિયા કે મારી અટલે તો રાતના 12 1 થયા છે અને હવે હું અહીંયા હું મને ભૂતળા કો ભરખી જાય છે. અને તેદી મારા કાનિયા ને માતાજી મેલડી કહી મારા કાનિયા હું તારી હોલ મૂકી નાગરે ચારે નહીં મને પર નજર કરું અને હું બેટા જો મારા કાનિયા જો તને આમ લાંબી આંખી થવા દઉં ને તો ધરતી માથે મને મેલડીને કોઈ માનને નહીં બાપા. માતાજી હવા વ્યક્તિ નાગરી તેની કાનિયો હોટેલો મારો બાપડો મેલડી જારે દેશની મલિપા નજર કરે 750 બકરા જીવનને જગમાલની કરે અને 750 બકરાનું નાક એટલે બુટીયો બોકડો હતો બાપ. અને એની માથે મારી મેલડીની નજર ગઈ બાપો. અસુક રૂપારી બારકી બની કીધું જીવણિયા
આ તારા 750 બકરાનું નાકા બુટિયો બોકડો રહ્યો ને એ મને બહુ ગમે છે બા. એ બુટિયો બોકડો મને દે. તું આમ આંગળી ઝીણને કામ કરી આવી નો તો ધરતી માં હું મેલડી નો કયો બાબો. તેરી જીવણે અન જગમાલે જગમાલ જીવનને કેવો મેનો જગમાલ જીવનને કેવો મેનો જીવણિયા. આપણે માતાજીને કામ સીધી બુટિયો બોકડો દેવો હોય છે દેહી નગર નહીં દે. તેની જગમાલ કે છે માતાજી આ બુટિયો બોકડો મારા 750 બકરાનું નાક છે આ તને એમ નામ ન દઉં. જો તારે જોતો હોય ને તો અમે બે ભાઈ કુંવારા છે અમારા બે ભાઈના લગ્ન કરાવી દઈએ તો તને બુટિયો બોકડો દઉં નકર આઈ જઈ નો દઉં કાલે નો દઉં બાબા. તેની માતાજી મેરડી કાનિયા રોગીની મેરડી કે હું લગ્ન કરાવું ને કરીશ તો ખરા ને. હા માતાજીએ આભા મંડળની માલિપાતી સોનાદી અને રૂપાદી નામની અપ્સરાને હેઠી ઉતારી અને એની એરા લગ્ન કરાવ્યા. હે અટાણે 20 વર્ષના મારો બાપલો વાંઢા રખડતા હોય ને હક પણ જોવા જાય પાછા આવે નો થયું. શું કામ નો થાય દુનિયામાં બે માં એક તો આપણી જન્મ ડેરાની બીજી મઢ મંદિરની મલિપા બેહનારી બા. છોકરો 20 વર્ષનો થાય ને બેનો હામો બાપા 20 વર્ષનો છોકરો થાય એટલે કહેવાય નહીં કઈ તું ક્યાં ગયો તો. હે નકર સીધો જવા દેવે હું જ્યાં જાઉં ત્યાં તમારું શું છે. કારણ કે 20 વર્ષનો થઈ ગયો બાપા. અને તેડી મારી મેરડી જીવનને જગમાલનું માંગુ લઈને જાય. બેજમાં મેં કીધું ને 60 વર્ષની માં 9 મહિના ઉદરની માલિપા રાય 20 વર્ષનો ઘોડિયામાંથી ઘોડિયા સવાર બનાવે અને ઈ દીકરાનું જ્યારે હકમાં જોવા જાય ત્યારે 60 વર્ષની માને એમ કે આ ઘરની ચાવી છે તો અહીં ધ્યાન રાખજે હું ફઈબા ભેગો છે ને દીકરી જોવા જાઉં છું ને માં નિહાકો નાખે બાપો. ઘોડિયામાંથી ઘોડિયા સવાર કર્યો ને હવે લાડી જોવા જાય છે ને મને નો લઈ ગયો મારો દીકરો પાછો આવે. દુનિયાની મલિપા એક તો જનેતા ને બીજી મઢ મંદિરની મલિપા બે માને મોઢાગર કરવાનો હક પણ નો થાય ધરતી માતે માં શબ્દમાં કોટ લાગેલા. તેની માતાજી મેરડી માંગુ લઈને ગઈ હતી પણ કેવું બાપ
મારું 6 મહિનાનો બારો એનું સ્વરૂપ છે અને આમ તો કાંકરી સીધે અને હું મેલી જો સીધા નો પડી દો તો ધરતી માથે ઉભા રહે કોની મળી હું મેલી આવ્યો હાલો રે લો વારે લો મારી બાયુ નો બાયુ નો બાયુ નો બાયુ નો મને કેવલી લાલ લાલ એ મારી બાયુ નો એ મને મેલડી લાલ લાલ મારી બાયુ રે એ મને મેલડી લાલ લાલ મારી બાયુ રે તેરી ઘોર કામન જોરે માંડો મારી બાયુ નો બાયુ નો બાયુ નો એ તેરી જોર કે સુનાઈ મારી બાયુ નો આમ કરી મારી કાબુલી ને દિની વિડા કીધી મારી કાનાની જેવી દેવી નુડી બનેલી મેલડી તેદી જીવનને જગમાલને માતાજીએ કહી દીધું જીવણા બે ભાઈના લગ્ન કરાવી દીધા માતાજીએ પછી માતાજી કેવા મને લાય મારો બુટિયો બોકડો અને તેદી જીવનને જગમાલ માતાજી એને છેતરપિંડી મારી કેવી મારી બા કે મારી હજી તો લગ્ન કરાવ્યા અમાન્ય સંતાન તો હોવો જોઈએ ને દીકરા નથી બા હલો દીકરો દેને પછી તને બાપા બુટિયો બોકડો દઉં ત્યાં લગી તને બુટિયો બોકડો આઈ જાય નો મળે કાઈ નો મળે તેલી મારી મેલડી જાબા હું 9 મહિને આવીશ બાપ 9 મહિને તારા બે ભાઈને એક એક દીકરો દઉં તો માજે ધરતી માજે હું કાનિયા જોગીની મેળીએ દીધા તા બાપા આ 9 મહિના લગી મારી મેલડી બાપ 9 મહિનાનો ટાઈમ દીધો 9 મહિના મારો બાપરો મેલડી મારો બાપરો કહેવાય છે બે ભાઈની ઘરે રામ લક્ષ્મણ જેવી દીકરાની જોડવું આપે બાપા મારી મેલડી પાસે આવી અને એટલું કીધું કે હે માં હે મારી નકત જરૂર ને મારી જોગમાયા મારી મેલડી આ તો જગતની માલપા મારે કોઈ નથી માં નથી બાપ નથી મામા નથી બહાર નથી કાકા નથી કુટુંબ અને તે એટલું કીધું કે હે મારી બારી એની મેલડી ક્યાં ભાઈ કે બાપ અને તેદી ખાંભી પાસે બેહીની દીકરીએ એટલું કીધું કે આજ મારે આ લોક છોડીને પરલોકની માલપા વી દઉં છે બાપ તેદી ખાંભી આરે સિંદૂર હતો એ સિંદૂર એમ કહેવાય છે ઉખાડીને વાટકો ભરી અને વાટકાની માલપા ગોળી અને પી ગઈ એટલું તો નહીં પણ મારી બારી એની મેલડી કે જો તને મરવા દઉં તો બાપ
મેરડી કે મારે ઢીંગો ધણી મેરડી મારે બારૈયા ને માને બા ભલો મળી ભલો હાજા તાજા રાખજે બાપ એનો ઝંડો નમવાનો દેતી તેની ઈ નાની એવી દીકરી અને એક ને એક ભાઈ માતાજીનો માંડવો ચાલુ હોય ને સમાચાર એવા આવે કે મારો ભાઈ હવે હુયો ગયો તેની એક આંખની મલીપા સાવન જાય બીજી આંખની મલીપા ભાદરવો હુયો જાય અને તેની મારી બારૈયાની મેરડીને શું કે બાપ એ નથી માર કાકાને કોટું માતાજીએ દીકરો દીધો અને 9 મહિના પાછી માતાજી મેરડી આવીને વીરી ગઈ બાપો લાય મારો ગોટિયો બોકડો અને તેડી જીવનને એમ થઈ ગયું મારી વાતમાં ધ્યાન દેજો જીવનને એમ થઈ ગયું જ્યાં લગીના ગોટિયો બોકડો નહીં દઉં ત્યાં લગીને મેરડી મારું કામ કર્યા રાખશે જીવનને જગમાલ પાછો માતાજી મેરડીને કહે છે મેરતાજી બુટીઓ બોકડો એટલે મારા 750 બકરાનું નાક છે બાપ હે એક દીકરે કોઈ દીકરા વાળાનો કહેવાય ને એક રૂપિયા વાળાનો કહેવાય મારે દીકરા જોઈશે ને નિશાની વાળા જોઈશે આમાં તે દીધા એમાં કાઈ નિશાને નથી અને તેડી મારી મેલડી ને ઉડી ગુલાટ મરે તેડી મારી મેલડી કારા માથાના માનવીએ માતાજીને સેજો પણ તેડી માતાજી કારા માથાના માનવીને સેટરશે કેવો બેટા બારૈયા પરિવારની મેળડીના નામમાંથી 101 રૂપિયા આવે છે હાલ આના હજી થોડુંક આવી ગયો ને અને તેડી માતાજી મેળડી કહે છે બાપો કે જા તારા નિશાની મારા દીકરા જોઈશે ને પણ 9 મહિને પાછી આવીશ અને બે ભાઈને પાછા એક દીકરા દઈશ પણ એમાં મારી મેળડીની નિશાની કેવી છે બાપ એકની જમણી કાનની બૂટ વીંધેલી ને એકની ડાબી કાનની બૂટ વીંધેલી હોય ને તો માંજે ધરતી માતા મે કાનિયા જોગીની મેળડીએ તને દીકરા દીધા હતા બાપ પણ જેવો ઈ દીકરાનો જન્મ થાય ને દાદા યમના તેડ આવી જા બાપ હતા એમ કે ને કે વિધાતાના લેખની માથે કોઈ મેઘ નો મારે મેઘ મારવા વાળી મેળડી છે જેમ લક્ષ્મણભાઈ નો મારો બાપલો વિધાતાનો લેખ લખાઈ ગયેલો અને એ વિખી અને નવો નકશો માતાજી માંડી દીધો ને એમ જીવનને જગમાલના મારો બાપલો અરલોક મૂકીને પરલોકની મલીપા જાવા બારો એવું બે ભાઈ ગયા પાછા દીકરા દીધા એકની જમણી કાનની બૂટ વીંધેલી એકની ડાબી કાનની બૂટ વીંધેલી પણ જેલા નાના નાના બેલીને વયા ગયા તો ને નોલે માલે બાપ આ ઢોરની ડોલી બની માતાજી માનતા લેવા આવી હાલ મારા જીવનને જગમાલ પાસે બૂટીઓ બોકડો લેવું જ્યાં જોવે તો મારો બાપરો અરલોક મૂકીને પરલોકની મલીપા જવાની તૈયારી દીકરા ઘોડિયામાં હોદેલા તેની જીવનને જગમાલને માતાજી કીધી તારા દીકરાને જોઈ લે રમાડી દે હે ત્યાં લેકીને યમરાજને હું ડેલી રાખું બા પણ હું ધરતી માથે તે મારી છેતરપીંડી માંડીને હે પણ જો બાપના લેણા જો આ તારા દીકરા બહાર નો ઉઘરાવું લે તું તો દુનિયાની માળીમાં હું કાનિયા રોગીની મેળ લઈ લો બાપ
ઘોડિયાની મલી પર નજર કરે ને નાના નાના મેલી પોતાના માને બાપ વિયા ગયા તા કદી 60 વર્ષની ડોલી ઘોડિયાની મલી પર બાળક લઈને પોતાના થાંડોલી મારો બાપરો ધરો લાવી અને 20 વર્ષનો કંધો કર્યા બાપે તો ઘોડિયામાં હુતા સોને એની પાસે મારે માનતા ન લેવાની હોય પણ ઘોડિયામાં હોટેલા બાળકને ઘોડી અસર કરું 20 વર્ષનો કંદતર કરું અને પછી જો બાપના લેણા હું લેવા જાઉં ને તો માન્ય રોગીને મેળવી હારી રાખું ન કરું તારી મેરીના કાંગરા તો વિખરી મોટા ખુલે તો હું ધરતી માતા તામુર દેશની માયા મંજીભાઈ જેના બાપે માતાજીની છેતરપિંડી કરી એના દીકરા માતાજીની છેતરપિંડી કરવો જીવનને જગમાલે છેતરપિંડી કરી પછી એના સંતાન મોટા થયા માતાજી મેરડી માનતા લેવા આવી કે લાય મારી માનતા અને તેથી એના છોકરાએ શું કીધું કે મળી આ ભૂતિયો બોકડો તો મારા બાપનો રાખેલો માનીતો બોકડો છે 750 બકરાનું નાક છે આ તને ન દઉં અને આ રીજી જાય તો રાજ આપે ખીજે જડાપડો કર નાખે તેથી માતાજી ખીજાઈ ગયા હે મરકીનો રોગ આવ્યો ને કર્યા 750 બકરા મારી નાખ્યા પાછી આવીને ભીરે લાય હવે તો દે અને તેથી જીવન જગમાલના દીકરાને ખબર પડી કે આ તો કોક માતાજી છે અને તેથી મોઢાની માલી પરથી માં શબ્દ નીકળી ગયો માં બુટીયો બોકડો તો હમણાં દઉં તને પણ આ મારા 750 મરી ગયા એનું હું બાપ તેથી મારી મેરડી ગયો મને મારા દીકરા હું મારું તો હું માં નો કહેવો બાપ મારી મેરડીનું નામનો તુપીલું કહે અને આ તારા હારા આજો બકરાની માલી પર આટા માય એક આટો બીજો આટો અને ત્રીજો આટો જો કલાક મારવા દઉં અને બેટા નોકરી દઉં લે તો તે ધરતી માથે હું મેરડી નો ગયો બાપા બકરા બેઠા કરે પર જીવન ને જગમલ ના દીકરાને કહે લાય મારો બુટીયો બોકડો ડોકની મલેપા ફૂલનો હાર હે સોનાની ઝીંગડી રૂપાની ખરી બા અને આ માંડો ડુંગર રહ્યો ને માંડો ડુંગરના પેઠાની મલેપા આ કાન ચાલીને મારો બુટીયો બોકડો દેવા આવ્યા હે આજ મને મેળીને તારી માથે મોજ આવી છે બા એક બુટીયો બોકડો દે બાપ આ 750 જે મરી ગયા તા ને ઈ તો તારા હાથોને મેં બેઠા કર્યા છે પણ એક બુટીયો બોકડો આ તું મને દે 60 વર્ષની ડોલી બનું 750 બકરા બીજા તને આપું અને લાકડી હોતા જો આપું લે તો માજે ધરતી માજે મને ગાડીએ રોગીની મેળી
લીમડામાં એક ડાળ બેઠી રે જોરો કરવાળી આ લીમડામાં એક ડાળ બેઠી રે એ સોહના ખંડવાળી એ લાડના મને મને લાડન રે આવે એ મારા લક્ષ્મણ ભાઈ રાખાયા ને મારી લાડ લાડ એ મારી સીધું બનાની આવતાવરા એ મારી સીધું બનાની મેલાની એ મારી સીધું બનાની એ મારી સીધું બલાની એ મારી સીધું બલાની મેલાની દલા લાડલાવે સીધું બલાની મેલાની દલા લાડલાવે એ લડાવે એ આ દેવ રુદ્ર એ મારી સીધું બલાની એ મારી સીધું બલાની મેલાની મને લાડલાવે લક્ષ્મણભાઈ નો ભાવ છે
એ અમારી સિંધુ બલાની એ અમારી સિંધુ બલાની મેલડી બનાલો રે લડાવે हमारी कामरू देसरी ये हमारी कामरू देसरी मेलडी बनलो रे लडावे कामरू देसरी मेलडी बनलो रे लडावे मारा कामरू देसरी मेलडी बनलो रे लडावे कामरू देसरी मेलडी बनलो रे लडावे બેન ભાઈ આવી અને સાલની ફરમણી કરો છો માં જોગમાં જાજુ આપે